જય સિકોતરમાં, જય માતાજી। મિત્રો, માતાજી કેવા ભક્તોને સપનામાં આવી દર્શન આપે છે? ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન થતો હોય છે। કોઈ કહે કે મને સપનામાં માતાજી દેખાયા, કોઈ કહે ભગવાને સંકેત આપ્યો, તો કોઈને રાત્રે અચાનક કોઈ દિવ્ય અનુભવ થતો હોય છે। પરંતુ આ બધું દરેક વ્યક્તિને થતું નથી। આ અનુભવ, આ સંકેતો અને આ કૃપા માણસના ભાવ, ભક્તિ, શ્રદ્ધા, નીતિ, કર્મ અને મનની પવિત્રતા ઉપર આધાર રાખે છે। તમે તમારી કુળદેવીને માનતા હો, સિકોતર મામાં શ્રદ્ધા રાખતા હો, કે પછી ભોળાનાથ, હનુમાન દાદા, રાધેશ્યામ, સીતારામ, અંબેમાં, મેલડીમાં, ખોડિયારમાં, ચામુંડામાં, કાળકામાં અથવા કોઈપણ દેવી દેવતાની ભક્તિ કરતા હો, દરેકને પોતાની ભક્તિ પ્રમાણે અનુભવ થતા હોય છે। કોઈ રામ નામ લેતા હોય, કોઈ રાધે રાધે બોલતા હોય, કોઈ હરે કૃષ્ણ હરે રામ નો જાપ કરતા હોય, તો કોઈ ઓમ નમઃ શિવાય બોલીને પોતાના મનને શાંત કરતા હોય છે। જેમની જે ભક્તિ, એવો જ તેમનો અનુભવ। ભગવાન અને માતાજી ક્યારેય ભેદભાવ કરતા નથી। તેઓ તો ભાવના ભૂખ્યા છે। માણસ બહારથી કેટલો મોટો છે કે કેટલો ધનિક છે એ મહત્વનું નથી, પરંતુ મન કેટલું સાફ છે, હૃદય કેટલું નિર્મળ છે અને ભક્તિ કેટલી સાચી છે એ મહત્વનું છે। ઘણા લોકો મંદિર જાય, માળા કરે, પૂજા કરે, પરંતુ મનમાં કપટ, ઈર્ષા, ગુસ્સો અને અહંકાર રાખે તો ભક્તિનો સાચો લાભ મળતો નથી। જ્યારે કોઈ ભોળા ભાવે, નિસ્વાર્થ ભાવથી માતાજીને યાદ કરે છે, ત્યારે માતાજીની કૃપા એની ઉપર વરસતી હોય છે। મિત્રો, માણસની રહેણી કરણી, બોલચાલ, વિચારધારા, સંગત અને કર્મ તેના જીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પાડે છે। તમે કેવા લોકો સાથે રહો છો, શું વિચારો છો, શું બોલો છો અને શું કર્મ કરો છો, એ જ તમારા મનના સંકેતો અને આત્મબળને મજબૂત કે નબળું બનાવે છે। સાચા માર્ગે ચાલનાર, સત્ય બોલનાર, ધર્મ અને નીતિ રાખનાર લોકો ઉપર દેવી કૃપા જલ્દી થાય છે। ઘણા લોકો પૂછે છે કે શું ખરેખર માતાજી સપનામાં આવે છે? તો મિત્રો, જો ભાવ સાચો હોય, ભક્તિ સાચી હોય અને મન શુદ્ધ હોય, તો દેવી દેવતાઓ સપનામાં સંકેત આપતા હોય છે। ક્યારેક સપનામાં મંદિર દેખાય, ક્યારેક દીવો પ્રગટતો દેખાય, ક્યારેક માતાજીનો આશીર્વાદ મળે, તો ક્યારેક કોઈ શબ્દ, કોઈ રસ્તો અથવા કોઈ નિશાની દ્વારા સંકેત મળે છે। પરંતુ આ બાબતોનો દેખાવો ક્યારેય ન કરવો। દિવ્ય અનુભવને હૃદયમાં રાખવો અને એમાંથી સારા માર્ગની પ્રેરણા લેવી। સાચી ભક્તિમાં ધીરજ ખૂબ જરૂરી છે। આજના સમયમાં ઘણા લોકો તરત ફળ ઈચ્છે છે। 2 દિવસ પાઠ કર્યો કે તરત ચમત્કાર થાય એવી આશા રાખે છે। પરંતુ ભક્તિ એ વેપાર નથી। ભક્તિ એટલે વિશ્વાસ, સમર્પણ અને ધીરજ। પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ વર્ષો સુધી તપ કરતા હતા। તડકો, વરસાદ, ઠંડી, વાવાઝોડું અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ પોતાના મંત્ર અને ભક્તિમાંથી ડગતા નહોતા। એટલે જ તેમને દેવી દેવતાઓના દર્શન થતા અને વરદાન મળતા। આ કળિયુગમાં પણ ભક્તિનો માર્ગ એટલો જ શક્તિશાળી છે। માત્ર ભગવાનનું નામ લેવાથી પણ મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક શક્તિ આવે છે। રામ નામ, માતાજી નું નામ અથવા ઓમ નો જાપ માણસના મનમાંથી ડર, નકારાત્મકતા અને અશાંતિ દૂર કરે છે। મિત્રો, ઘણી વખત માણસને રાત્રે અચાનક ડર લાગે, ઊંઘ ન આવે, મન અકળાય અથવા કોઈ અજાણી ચિંતા રહેતી હોય છે। એ સમયે માણસે ગભરાવું નહીં। સૌથી પહેલાં મન મજબૂત રાખવું, માતાજી ઉપર વિશ્વાસ રાખવો, સારા વિચારો રાખવા, ઘરમાં ભજન, દીવો અને સકારાત્મક વાતાવરણ રાખવું। કારણ કે જ્યાં સારો વિચાર હોય, સારો ભાવ હોય અને ભગવાનનું સ્મરણ હોય, ત્યાં નકારાત્મકતા ટકી શકતી નથી। એક સરળ અને સારો ઉપાય પણ ઘણા વડીલો કહેતા આવ્યા છે। ઘઉંના લોટમાં થોડું ઘી અને ગોળ ભેળવીને કીડિયારામાં મૂકી આવવું, પક્ષીઓને ચણ નાખવું, ગાયને રોટલી ખવડાવવી, ગરીબ અને જરૂરિયાતમંદને મદદ કરવી। કારણ કે દયા, સેવા અને દાનથી પણ પુણ્ય મળે છે અને મન શુદ્ધ બને છે। નાણાં હોય તો મદદ કરવી સારી વાત છે, પરંતુ નાણાં ન હોય તો પણ કોઈને સારો માર્ગ બતાવવો, કોઈ દુઃખી માણસને સાંત્વના આપવી, કોઈ ભૂલતા માણસને સાચી સલાહ આપવી, આ બધું પણ મોટું પુણ્ય છે। માતાજીની સાચી ભક્તિ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ બીજાનું ભલું કરવામાં પણ છે। મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। જેટલો તડકો છે એટલો જ છાંયો છે।
કોઈનું જીવન સંપૂર્ણ સુખી નથી અને કોઈનું જીવન સંપૂર્ણ દુઃખી નથી. દરેક માણસ પોતાના કર્મ, પોતાની વિચારધારા અને પોતાના ધીરજ પ્રમાણે જીવન જીવતો હોય છે. મુશ્કેલી આવે ત્યારે તૂટી જવું નહીં અને સુખ આવે ત્યારે અહંકાર કરવો નહીં. સંગત પણ જીવનમાં બહુ મહત્વની છે. ખોટી સંગતમાં માણસ ધીમે ધીમે ખોટા માર્ગે ચાલે છે, જ્યારે સારી સંગત માણસને ધર્મ, નીતિ અને સારા વિચારો તરફ દોરી જાય છે. એટલે સારા લોકો સાથે રહો, વડીલોનો આદર કરો અને સાચા માર્ગે ચાલો. સિકોતરમાંની કૃપા જે ભક્ત ઉપર થાય છે એને અંદરથી એક અલગ શાંતિ અને હિંમત મળે છે. મુશ્કેલીમાં પણ એવો માણસ હાર માનતો નથી, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે માતાજી મારી સાથે છે. આ વિશ્વાસ જ માણસને જીવનમાં મજબૂત બનાવે છે. જો તમને ક્યારેય સારા સંકેત મળે, સારો અનુભવ થાય અથવા સપનામાં માતાજી દર્શન આપે, તો એનો ગર્વ ન કરવો, દેખાવો ન કરવો અને કોઈને ડરાવવું નહીં. એ અનુભવને પ્રેરણા બનાવીને વધુ સારા કર્મ કરવા, વધુ સત્ય અને નીતિથી જીવવા અને લોકોનું ભલું કરવા પ્રયત્ન કરવો. મિત્રો, હંમેશા ધર્મથી જોડાયેલા રહો, પાપથી દૂર રહો, સત્ય બોલો, ધીરજ રાખો, સંતોષ રાખો અને ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ રાખો. સાચી ભક્તિ એ જ છે કે માણસ પોતાના મનને શુદ્ધ રાખે અને બીજાનું ભલું વિચારે. માતાજી સૌના જીવનમાં સુખ, શાંતિ, હિંમત અને સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના. જય સિકોતરમાં, જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.